જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ઠાકર ધણીની દયા થઈ ગઈ ને આપણે હુકુમય થઈ ગયો કહેવાય ઠાકર ધણી, તો જ આપણે હાલીને જવાનો મોકો મળે. નકર તો આવી રીતે હાલીને જવાનો મોકો ન મળે. જે આ બધા પાછળ આવે છે બધા, અમારે એમની હારે જ જવાનું છે. હું અડધેથી આવ્યો તો, પહેલાં હું જાનમાં ગયો હતો આગળ, ત્યાંથી પછી હું આવ્યો હતો અધવૈસીથી. અને આગળ આવે છે એની પાછળ પણ બીજા લોકો આવશે અને આગળ પણ આમ વહી ગયા છે. એવી રીતે આમ આગા પાછા જતા નહીં. ચા પીવા રોકાણા તાવ આપી હાલીને જતા એટલે આપણે શોર્ટકટ જ ગોતતા હોય. ગોળે આપણે શોર્ટકટ ગોતી લીધું. આ બધા વાડી વિસ્તાર છે, રોડામાં ગોરાઈ ગયો છે. એનકોર આ વાડી વિસ્તાર છે, એમ એનકોર અમારા હાલ્યા જઈએ છીએ. આગળ બીજા આપણે સંઘવાળા છે હાલ્યા જાય એમ બે ભાઈ છે અત્યારે હાલ્યા જાય એમ કરવા. અને આવી રીતે કોણ કોણ સંઘમાં જાય છે અને દ્વારકા કોણ કોણ આવ્યું છે એ કોમેન્ટ કરતા આવજો જરાક. આજ પહેલી વાર એટલી પાસેથી પવન ચીકી જોઈ છે. જોઈ લો આવડી પવન ચીકી લાગે, આવડી ઊંચી છે. આવડી મોટી પવન ચીકીને ફિટ કરવામાં બનાવવામાં કેટલી વાર લાગતી છે. અને બનાવતા હશે એન્જિનિયરોને તો તોપુની સલામ આપવી પડે કે આવી મોટી બનાવી નાખી શકાય. આવી કંપનીમાં કોણ કોણ કામ કરે છે, કોઈને એવી કંપની જોઈ છે જરાક કોમેન્ટ કરતા આવજો. કામ કરાવે બપોર પૂરતું આપણે આજે વાવટીએ રોકાવાનું છે ચામુંડા મિત્ર મંડળમાં. અને આ કણે આપણને નાસ્તો પણ અહીંયા જ કરવાનો છે અને બપોરનું ખાવાનું અહીંયા જ છે, એટલે અહીંને રોકાવાનું છે. પછી અહીંથી આપણે આગળ જઈશું. વાગી રહ્યા છે 2 અને જો અમે ચામુંડમાં ડુંગરો દેખાય છે. એને કોઈ આ બધા જો હાલ્યા આવે છે. હા ભાઈબંધ જો એક વાતો કરવામાં જ બીજી રહે છે. 2 વાગ્યા છે ને આ કણે પહોંચી જાય છે સોટેલામાં. એટલું હાલવાનું થાય છે. હાલીને આવતા હોય તો એટલું હાલવું જ પડે, નકર તો ક્યારેય પહોંચી રહી. અત્યારના ઉતારા આપણે આ વાવટીએ કરવાના છે ને આપણે રાતે અહીંયા જ રહેવાની છે. આ બધા ગાટલાની સુવિધા છે. આઈને પર આ બધા ભાઈઓ જો આરામ કરે છે. અત્યારે આપણે આ ત્યાં રાત રોકાવાનું છે. આપણે બીજા દી અહીં સવારમાં નીકળી જઈશું. આ કણે બધું પાણીનું શાનું ને એવું બધી વ્યવસ્થા પણ છે. આ રાત રોકાઈને પછી આપણે બીજા દી નીકળી જઈશું. આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. જો વિડીયો મજા આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.